પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હેલો ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? તબિયત પાણી કેમ છે? અરે સરજી, તમે બુધવારે કેમ આવી ગયા? તમારે તો ગુરુવારે હોય ને, અને ફોટા બોટા મોકલી રહ્યા છે બધા મારા વાલા વાલા છોકરા. પણ ડિયર સ્ટુડન્ટ, મૂંઝાવાની જરૂર નથી, કેમેરો હેલેલ કરશે. નર્મદાના નીર તો વધઘટે રે રોર, પણ માડીનો મેઘ બારે માસ રે. જનનીની જોડે સખી નહીં જડે રે લોલ. આવા સરસ મજાના વેન સાંભળીને આપણે આપણા વિજ્ઞાન લેક્ચરની શરૂઆત કરીએ. જનરલી ગુજરાતીના શિક્ષકો આ વાક્ય બોલીને એની ભણાવવાની શરૂઆત કરતા હોય, પણ આ તો તમને ખબર છે કે એચપી સર એટલે હટકે, અને એનું કામે હટકે હોય, જોરદાર હોય એકદમ. તો ભાઈ, તમને બધાને કેમ લાગી રહ્યું છે? એકદમ મજામાં છો બધા? તબિયત પાણી કેમ છે તમારા બધાના? એકદમ જલસા છે? તો આપણે શરૂ કરી દઈએ બેટા. લાસ્ટ લેક્ચરમાં આપણે ક્યાં પહોંચ્યા હતા? કોઈ કહેશે તો મને ખ્યાલ આવે, કેમ કે મને કાંઈ યાદ છે નહીં. તમારે કેવું પડશે. અને આજ મારી પાસે દાખલા રેડી નથી એવું છે, પણ કાંઈ વાંધો નહીં, તો હું ટાઈપ કરી નાખીશ. ચાલો જી બોલીએ સરજી. ક્યાં થે હમ કલ? લાસ્ટ લેક્ચર में कहाँ थे? ओ माय गॉड. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કરી નાખ્યો હતો જૂલ પર કુલમ, મને યાદ છે ત્યાં સુધી. ફરેબતની આકૃતિ દોરી દીધી હતી. ઓહમનો નિયમ મેં પૂરો કરી દીધો હતો. હાલો, સુવાહકોની અવરોધતા અને તેના પર આધાર પહોંચ્યા હતા. ધરતી પર આવી શું કર્યું? શું બોલે છે સર? તબિયત કેવી? સારી છે બેટા. જિંદગીમાં આવ્યા સાહેબ તમે, વાહ! થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. जिंदगी ने कर ली हम मुस्कान, करने लगे क्यों उतना करम तूने जान. આટલું કરમ કરી લેવાનું. ધોરણ 10 ની વિજ્ઞાનમાં 80માંથી 80 આવી જાય. એસપી સરસન તમારે મૂંઝાતા નહીં. ચાલો હવે વિજ્ઞાનની શરૂઆત કરીએ. થોડે આંસू हैं, थोड़ी है कमी, आज गम है तो. જય હિન્દ માય ડિયર સ્ટુડન્ટ, જય હિન્દ, જય વિજ્ઞાન. હું હર્ષ પંડિત આપ સૌની પેનલ એપ્લિકેશનની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. શરૂ કરવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 11 વિદ્યુત. એનો ટોપિક છે કે અવરોધની અવરોધકતા એટલે શું, અને અવરોધ શેના પર આધાર રાખે છે, એની વિશે ડીપલી ચર્ચા કરવાની છે. અને પ્રથમથી કરવાની છે કે તમે કહેશો ઘડી વોલ્ટેજ ઉપર આધાર રાખે, ઘડી કરંટ ઉપર રાખે, પણ ખરેખર શેના ઉપર રાખે છે એની ડીપલી ચર્ચા કરવાની છે. શું તમે બધા તૈયાર છો? યસ સર, તૈયાર છો. અને તમને ખબર છે કે તમારો નિયમ છે સાહેબ કે સીધી બાત નો બકવાસ. તો શરૂ કરીએ આપણું ચેપ્ટર નંબર 11, જેની અંદર આપણે ડિસ્કસ કરતા હતા વાલા વિદ્યાર્થીઓ વિદ્યુત વિશે. શેના વિશે ચર્ચા કરતા હતા? વિદ્યુત વિશે. તો વિદ્યુત વિશે ચર્ચા કરતા હતા, એની અંદર આપણે ઓહમનો નિયમ કમ્પ્લીટ કરી નાખ્યો હતો. પણ મને ઓહમનો નિયમ કોઈ કહેશે કે શું હતો ઓહમનો નિયમ? ओहम नो नियम कोई कैसे विद्यार्थी कि ओहम का नियम क्या था? क्या था मेरे दोस्त? कोई बोलेगा? चल दे. यस साहिल भाई. इक्वेशन खाली बोली જતો હાલ છે. ઇક્વેશન શું હતું? હા બોલો. હા, વેરી ગુડ વેરી ગુડ. આને કહેવાય ડાયો છોકરો, આને કહેવાય સ્પેશિયલનો સ્ટુડન્ટ, કે જેને બધું યાદ હોય. અને જેને નથી યાદ ને એને મારા વાલા પ્રેમથી કહું છું વાસીને આવજે. મરી જાહુ મરી. આ ચેપ્ટર આવડશે નહીં. પછી કે સાહેબે હરકું નહોતું ભણાવ્યું, સાહેબે હરકું ભણાવ્યું, તે હરકું નહોતું ભણ્યું. હાલો ફરી વાર અહીંયા ધ્યાન રાખો. ઓહમનો નિયમ શું કહે છે? વી ચલે છે આઈ, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ એકબીજાના કેવા હોય છે ભાઈ? સમપ્રમાણમાં હોય છે. એટલે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહનો તફાવત એકબીજાના સમપ્રમાણમાં રહેલો છે. સમપ્રમાણતા અચળાંક દૂર કરો એટલે મળે વી બરાબર આઈ આર. જ્યાં આર છે એ સમપ્રમાણતા અચળાંક છે, જેને અવરોધ કહેવાય. ને અવરોધનો એસઆઈ એકમ શું છે? ઓહમ. ઓહમ શું છે? ઓહમ. ડન ડન. આ ચેપ્ટરમાં કાંઈ નથી સમજાવતું, કોઈ નથી સમજાણું બેટા, મૂંઝાતો નહીં, કોઈ નથી સમજાણું. પણ હું એવી ટ્રાય કરીશ કે તને સમજાઈ જાય. બરાબર છે? કેમ કે ફિઝિક્સ છે બેટા. ફિઝિક્સમાં થાય કેવું ખબર છે? એમાં મગજ હલાવવું પડે. જેમાં આપણું મગજ એટલું એવું યાદ એટલું બધું રાખવાનું, કેટલા બધા પ્રોબ્લેમ થાય, પણ હું સોલ્યુશન આપી દઈશ. રાઈટ છે? તમે અહીંયા ધ્યાન રાખો. એટલા માટે જ આપણે જો કાંઈ પીપીટી બીપીટી વગર એકદમ મસ્ત રીતે ખાલી બોર્ડ અને પેન સિવાય કાંઈ નથી બનાવતા, જેથી કરીને તમને ડીપલી અન્ડરસ્ટેન્ડ થાય. તમારું ફોકસ રહે બોર્ડ ઉપર, એટલા માટે જ આપણે એમને ભણાવીએ છીએ. રાઈટ છે? અઘરા અઘરા ચેપ્ટરને આપણે એકદમ સરળ કરવાની ટ્રાય કરીએ છીએ, પણ એના માટે તમારે થોડુંક ભણવું પડે. તો કે ભાઈ અવરોધકતા એટલે શું?
અવરોધની અવરોધકતા શેના પર આધારિત છે? આવો તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછાય. બરાબર છે. 10 માર્ક, 8 થી 10 માર્ક, બટ 8 થી 10 માર્ક, રાઈટ આયુષીબેન? તો અવરોધ વચ્ચેની અવરોધકતા શેના પર આધારિત છે? આ જ વસ્તુ સમજવાની છે. આ જ વસ્તુ અઘરી છે એની સમજવાની છે કે અવરોધકની અવરોધકતા શેના પર આધારિત છે. અવરોધ એ તેની લંબાઈ, હવે તમે કહો, ચાલો મારે નથી કહ્યું, ચાલો. અવરોધની અવરોધકતા શેના પર આધારિત છે તમારે કહેવાનું છે. હું કહી દઈશ તો પછી મૂડ નહીં રહે. તમને ઓહમનો નિયમ શીખવાડો. વી ચલે છે આઈ, વી બરાબર આઈ આર. તો હવે આર બરાબર થાય વીના છેદમાં આઈ, કેમ કે અહીંયા ગુણાકારમાં છે, બરાબરની આ બધું ભાંગાકારમાં છે. હવે મને કહો કે અવરોધની અવરોધકતા શેના પર આધારિત છે? ધ્રુવીબેન એટલા માટે નથી ભણાવતો કેમ કે તમને આમાં સમજાય બોર્ડ ઉપર. ઓલામાં પછી એકલું માથેથી જ જાય. આમાં મારે ગણિતના દાખલા ગણાવવાનો હોય. ગણિતના દાખલા આમ ન બતાડાય બેટા કે આ 2 ગુણ્યા 2 એટલે 4 છે, તો 4 છે બતાણું અને નીચે અંડરલાઈન કરી નાખો, આ એમપી છે. એવું હાલે નહીં. સમજાય છે બેન? આગળ વધીએ બેટા. યસ સર, આગળ વધો. તો આર બરાબર શું થાય? વીના છેદમાં આઈ. તો આઈ એટલે શું? આઈ એટલે વિદ્યુત પ્રવાહ. વી એટલે શું થાય? અને આર એટલે શું થાય સાહેબ? તો કે અવરોધ. ક્લિયર છે? ક્લિયર છે? હવે શેના પર આધાર રાખે? આર વિદ્યુત પ્રવાહ પર આધાર રાખે, અવરોધ ઉપર આધાર રાખે, વિદ્યુત સ્થિતિમાન અવરોધ ઉપર થોડો રાખે, વિદ્યુત સ્થિતિમાન ઉપર રાખીએ કે કા વિદ્યુત પ્રવાહ ઉપર આધાર રાખીએ કે? તમારે જવાબ દેવાનો છે કે અવરોધ શેના પર આધાર રાખીએ કે? ચલો ફટાફટ કમેન્ટ કરવાની છે. ફટાફટ કમેન્ટ કરવાની છે કે શું છે. ચાલો 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 શું છે? શું છે? વોટ ઇઝ ધીસ? અવરોધ આઈ પર આધાર રાખે, વી પર આધાર રાખે, બધા કહે છે પણ અવરોધ નો આર પર આધાર રાખે, નો વી પર આધાર રાખે. સાહેબ તમારા ઉપર આધાર રાખે. ઓલું આવું ન બોલાય સાહેબ, આવું ન બોલાય. અવરોધ નો તમારા ઉપર આધાર રાખે, નો મારા પર રાખે, નો વોલ્ટેજ ઉપર રાખે, નો કરંટ ઉપર રાખે. अरे साहब न आगे से न पीछे से मुझे कोई नहीं मार सकता, न दिन में न रात में. ऐसा बोला रे તું. कुछ बात नहीं मेरे दोस्त. અહીંયા આવી જા બકુડા નું આવડે તો. શું કે છે? અવરોધની અવરોધકતા શેના પર આધારિત છે? તો કે અવરોધની અવરોધકતા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એ અવરોધના દ્રવ્યમાન પર આધારિત છે. કાંઈ સમજાણું નહીં સાહેબ. દ્રવ્યમાન એટલે શું? कुछ टप्पा नहीं पड़ा सर जी. कुछ तो टप्पा पाड़ दो. अरे सर जी साहेब जी कुछ तो टप्पा पाड़ दो. એટલે ઊભો રે મનસી મારે વાલા, ઊભો રે મને પણ અધીરી સાહેબ છે. કંઈ વાંધો નહીં, ટેન્શન ન લ્યો મારા વાલા, હું તમારે હારે છું, મૂંઝાવાની જરૂર નથી. અવરોધની અવરોધકતા દ્રવ્યમાન પર આધાર રાખે પણ એ આપણે ખબર પડે નહીં. પણ ખબર ન પડે તોય તે હું તમને શીખવાડું કે દ્રવ્યની દ્રવ્યધકતા એટલે શું. સમજો, રોકો જરા, સબર કરો. અવરોધની અવરોધકતા એ
અવરોધની લંબાઈ અને ક્ષેત્રફળ પર આધારિત છે. અરે સર હવે સમજાણું. હવે થોડા ટપ્પા પડ્યા કે આ ધારો કે અવરોધ છે તો અવરોધની અવરોધકતા છે એની લંબાઈ ઉપર અને એના ક્ષેત્રફળ પર આધારિત છે. હવે ક્ષેત્રફળ એટલે શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. નાનપણથી શીખી આવ્યા છીએ, નો ખબર પડે તો અહીંયા આવો મારા વાલા. મૂંઝાતો નહીં, હુઈ નો જતો હો ને. ચેપ્ટર 11 ચાલે છે, ટેન્શનમાં નો આવી જતો. હર્ષર તમારી હારે છે, મૂંઝાતા નહીં. તો કે ભાઈ ક્ષેત્રફળ એટલે શું થાય? તો કે ભાઈ ક્ષેત્રફળ બરાબર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું થાય બેટા? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે ક્ષેત્રફળને હું આવી રીતે લખી શકું, એ બરાબર થાય એલ ગુણ્યા બી. થાય કે ન થાય? ક્લિયર છે? ક્લિયર છે? હા સર. હવે થોડું સમજાય છે, આવડશે બેટા. લાગશે વાર પણ આવશે મજા. એચપી સર કા વાદા હે તુમકો. યસ સર. લંબાઈ એટલે શું થાય? લંબાઈ એટલે કે કોઈ એક્સ એક્સિસમાં કોઈ વસ્તુનું અંતર આ છે તા કેટલું લાંબુ છે? એલ એની લંબાઈ થઈ ગઈ 10 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર. કેટલું છે ભાઈ? જાગી જા મારા વાલા, જાગી જા. બી એટલે એની થાય પહોળાઈ, એને ઇંગ્લિશમાં બ્રેથ કહેવાય. ઓકે સર. પણ સાહેબ અવરોધ એટલે શું? ઘણાને એ જ નથી ખબર અવરોધ એટલે શું. માર્કેટમાં ચેપ્ટર પૂરું થવા આવશે તો અવરોધ એટલે શું એ નહીં ખબર પડે. હું તને કહું, જો શાંતિ સમજાવું. જો તું ગાડી લઈને જાશો અને ગાડી લઈને તું જાશો ને શરૂ થઈ ગઈ, થાય નહીં પણ ધારો કે થઈ ગઈ, અને તું રસ્તા ઉપર જાશો બેટા, તો સરસ મજાની 30, 40, 50ની સ્પીડે જાશો અને આગળ મોટો જબર બમ્પ આવ્યો અને તે ગાડી ધીમી પાડી અને બમ્પને તે ઠેકાડી, તો એ બમ્પ તારા માટે શું થઈ ગયો? અવરોધ થઈ ગયો. તું ફૂલ સ્પીડે દોડીને જાશો અને કોઈક ભેંસાડી આવી ગઈ તો તારી સ્પીડ શું કરવી પડે? ધીમી કરવી પડે. નતર રેશન કાર્ડમાંથી નામ નીકળી જાય. ખુરા ખરબૂચે પર પડે યા છુરા ખરબૂચે પર, या खरबूजा छुरे पर, कटना तो खरबूची को हुई है. वैसा ही मेरे दोस्त अवरोधकता એટલે શું? તો કે અવરોધને લીધે જે વિદ્યુત પ્રવાહના વહનમાં ઘટાડો થાય છે એને અવરોધકતા કહેવાય. સર લખી દો ને તો અમને થોડુંક વધારે સમજાય. તો કે અવરોધકતા એટલે શું બેટા? તો કે અવરોધને કારણે વિદ્યુત પ્રવાહમાં થતો ઘટાડો એ અવરોધકતા છે. સમજાય ને વંદન, ન સમજાય ને અભિનંદન. અવરોધને કારણે વિદ્યુત પ્રવાહમાં થતો ઘટાડો એ અવરોધકતા છે. સર મારા માટે કઈ અવરોધકતા? તો કે હું સરસ મજાનું વાંચું છું અને મારા ફોનમાં નોટિફિકેશન આવે છે ઇન્સ્ટાગ્રામની, ફેસબુકની, ટ્વિટરની, વોટ્સએપની, અને હું એમાં ટચ કરીને મારા 10, 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક, કલાક, 2 કલાક, 3 કલાક મારી બગાડી દઉં છું. એ મારી અવરોધકતા થઈ. સાહેબ હું ગાડી લઈને સીધો જાતો હોય ને કોક સીધો હાલ લેશન કાર્ડમાં નામ નીકળી જાય, રાઈટ? તો એ મારી શું થઈ ગઈ? અવરોધકતા. એટલે કહેવાનો મતલબ એ છે કે જો તમે સિમ્પલ કોઈ રોડ ઉપર જતા હોય ને બમ્પ આવે છે તો એને લીધે તમે ગાડી ધીમી પાડો છો, એ તમારે અવરોધકતા થાય. ફૂલ ટ્રાફિક વાળો એરિયા છે એમાં તમે સ્પીડ ધીમી પાડો છો, એ તમારે અવરોધકતા થાય. એવી જ રીતે વિદ્યુત પ્રવાહમાં જે કરંટ પાસ થાય છે અને એને જે તમે રોકો છો ધીરે તેને શું કહેવાય? અવરોધકતા કહેવાય. સાહેબ પીડીએફ મેકલી દેજો ને. મેકલી દો હો ને બેટા, બધી પીડીએફ મેકલી દો તને શાંતિ થઈ જાય. તું પીડીએફ હાટું જ આવે છે પણ મૂંઝાતો નહીં, તને તોય મેકલી દઈશ. હા, બધાને પીડીએફ જોતી છે આ દુનિયામાં, બધાને જ.
કેમ કે અહીંયા ભણાવવા એમાં કોઈ રસ નથી સાહેબ. એ તો અમે સ્કૂલે નથી ભણતા, તમારે પાસે થોડું ભણી. એટલે ભણી લે મારા વાલા, કામ આવશે. તને આવડે છે મને ખબર છે, તમે બધા હોશિયાર છો, ડાયા દીકરાઓ છો, પણ ભણી લે મારા વાલા. થોડું ખીજાઈશ પણ તમારે હારા હાટું હો ને. ખોટું નહીં લગાડવાનું. ખોટું લાગ્યું નહીં લગાડવાનું હો ને મારા બાપા. હા ચાલો, બહુ ડાયા તમે બધા. કોને હાલો આનો સ્ક્રીનશોટ પાડી લો બધા ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો. ચાલો હા હો ને વંશભાઈ, તું કેમ તું હે તો દિલ ધડકતા. થપ્પો પડી ગયો, લખાઈ ગયું. થેન્ક યુ સર, થેન્ક યુ. વાહ, મજા આ રહા હૈ કે નહીં આ રહા? सोचो क्या वो पेड़ है पागल उड़े या खड़ा कोई पागल અહીંયા आसमान में छोड़ दिए हैं मंजिलें कहीं. આ એક નળાકાર છે. ધારો કે આ શું છે? નળાકાર છે. એની લંબાઈ L છે. આ નળાકારની લંબાઈ શું છે બેટા? L. આનું ક્ષેત્રફળ એ છે. હવે આમાંથી ઇલેક્ટ્રોન પાસ થાય છે. ન જાને કોઈ ये इलेक्ट्रॉन की है जिंदगानी. ઇલેક્ટ્રોનની જિંદગી છે. ઇલેક્ટ્રોન પાસ થવા માંગે છે કે ભાઈ અહીંથી નીકળો એટલે વાર્તા પૂરી થાય. એટલે ઇલેક્ટ્રોન અહીંથી પાસ થાય છે. હવે હું તમને એમ કહું, ક્ષેત્રફળ વધે તો ઇલેક્ટ્રોનનો ફ્લો વધે કે ન વધે? હવે આની જગ્યાએ એટલું મોટું ક્ષેત્રફળ કરી દઉં અને લંબાઈ એટલી ને એટલી રાખું. લંબાઈમાં નો ચેન્જ, બટ ક્ષેત્રફળ એટલું ને એટલું રાખું. આ એની જગ્યાએ 2a કરી દો તો વિદ્યુત પ્રવાહ વધે કે ઘટે? અરે ભાઈ, વિદ્યુત प्रवाह बढ़ेगा कि घटेगा? बढ़ेगा. तो इसको कैसे कॉन्सेप्ट क्लियर करवाना, ये दुनिया में कोई नहीं करवाता मेरे दोस्त. आजा. तो 2a मतलब કે જેમ ક્ષેત્રફળ વધશે વિદ્યુત પ્રવાહ વધશે. અરે મારા ભાઈ, પાણીની પાઇપલાઇન જોઈ છે? તો કે હા સાહેબ, એટલી મોટી પાઇપલાઇન છે. એની અંદર આવે તો કે મ્યુનિસિપાલિટી જે છે ને એ પાણી આપે ને આપણા ઘરે, એની અંદર આવી પાઇપલાઇન હોય, મોટી મોટી પાઇપલાઇન. પણ આપણા ઘરે જે નળી હોય ને, નળી, આ ઘરની નળી પાણી માટેની, બરાબર છે, એની આ હોય. તો હવે આમાંથી વધુ પાણી નીકળે કે આમાંથી? એ સાહેબ, એ તો નાના છોકરાને ખબર પડે કે આમાં પાણી વધારે આમાં ઓછું હોય. રાઈટ છે? ખબર પડી તેવી રીતે ઇલેક્ટ્રોનમાં એવું હોય, જેટલી જગ્યા મોટી એટલે ઇલેક્ટ્રોન વધારે પાસ થાય, બૂમ. અને જેટલી જગ્યા ઓછી એટલો ઇલેક્ટ્રોન कुंचम थोड़ा थोड़ा पास होगा. क्लियर है भाई? क्लियर है सबको? फील आ रही है? समझ में आ रहा है कि भाई इसी मार्केट में अभी तक कोई नहीं पढ़ा रहा था. मार्केट में नया आया है, नया. चलो तो भाई आનું સૂત્ર હું બનાવું કે ન બનાવું? તો કે હા સાહેબ બનાવો. તો કે અવરોધ બરાબર થાય, અવરોધ ચલે છે લંબાઈના છેદમાં ક્ષેત્રફળ, આર ચલે છે એલ ના છેદમાં એ. એટલે જેવું સાહેબ, જેવું ક્ષેત્રફળ વધશે એવો અવરોધ. નનભાઈ ક્લિયર? અને જેમ જેમ લંબાઈ વધે, જેમ લંબાઈ વધે, જેટલી વધારે લંબાઈ એટલે અવરોધકતા વધારે. જેટલું દૂર જવાનું હોય એટલું આપી જાય. બસ હવે થાકી ગયા સાહેબ. બોર્ડ ક્યારે આવશે સાહેબ? બહુ પ્રેક્ટિસ કરી છે સાહેબ, ક્વેશ્ચન પેપરની બહુ પ્રેક્ટિસ કરી છે. તો જેમ લંબાઈ વધે, સપોઝ કે અહીંયા 4L થઈ ગયો, તો લંબાઈમાં વધારો થાય તેમાં અવરોધકતામાં પણ વધારો થાય ને વિદ્યુત પ્રવાહ કેવો પસાર થશે? ઓછો પ્રસાર થશે. ક્લિયર છે બેટા બધાને? કેમ પણ ફીલ આવે છે કે નહીં? ભણવાનું એમ થાય છે ને કે હવે આની સિવાય ક્યાંય ભણવાનું જ હોય? આમાં इतनी लेंथ बढ़ गई तो यहाँ से यहाँ जाने में क्या होगी मेरे दोस्त? देरी हो जाएगी. बट तू लेक्चर में देरी मत करना, वरना छूट जाएगा लेक्चर. और जब साइंस का लेक्चर लगता है तब सबको अटेंडेंस लगानी है. लाइव लेक्चर में यूट्यूब में सारे कोई आते ही नहीं हो, आ जाना. हाँ चलो, 4L જેટલી લંબાઈ છે, આર ચલે છે એલ ના છેદમાં એ. ક્લિયર છે બેટા? તો કે હા સર ક્લિયર છે. તો હવે આ સમપ્રમાણતા અચળાંક દૂર કરાવવો છે, જ્યાં આર ઈ શું છે? અવરોધ છે.
એલી શું છે બેટા? લંબાઈ. એક ક્ષેત્રફળ છે. હવે સમપ્રમાણ તાચાંક મારે દૂર કરવો છે તો r બરાબર શું લખી શકું? r બરાબર શું લખી શકું? ρ l ના છેદમાં a. એ સાહેબ રો શું છે? રો મંડવાનું છે સર મારે? નહીં મારા વાલા, રો એટલે જ તેને અવરોધકતા કહેવાય. r એટલે અવરોધ થયો અને રો એટલે શું થઈ જાય બેટા? અવરોધકતા. અવરોધકતા એટલે કે એની અંદર રહેલા કેટલું દહ છે એના પર આધાર રાખે ને. દહના છેદમાં કદ. તમને યાદ હોય તો યાદ કરો. वो जाने वफा होंगे शुदा. તો રો બરાબર શું થઈ જાય બેટા? યાદ કરો, જૂનું જૂનું તમે કઈક કોકનો અવરોધ બનતા હતા, રાઈટ? અવરોધકતા શું થઈ જાય? અવરોધકતા. क्लियर છે बेटा? सबको क्लियर है? सबको आता है कि नहीं आता है? आदमी मुसाफिर. હાર્દિક પંડ્યા સર, તમે જ્ઞાનમંજી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા તો ને બેટા? ચાલો, સક્સેસફુલ. સર મજામાં, ટ્રાન્સફર થઈ ગયું છે. સાહેબ બનાવે એટલે છે ભાઈ તો જાય તે ને. ઓકે, ડન 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 ડન. વાહ ભાઈ વાહ, ચેમ્પિયન દેવીશાબેન, ચેમ્પિયન. ચાલો, રો એટલે શું થઈ જાય? અવરોધકતા. ક્લિયર છે ભાઈ? ક્લિયર છે? r બરાબર રો l ના છેદમાં એ ક્લિયર છે? જ્યાં રો શું છે? અવરોધકતા છે. આવડે બધાને? આવડે. હવે સૌથી વધુ અવરોધકતા કોની હોય? સૌથી વધુ અવરોધકતા કોની હોય? ધાતુની હોય, અધાતુની હોય કે મિશ્ર ધાતુની હોય? સૌથી વધુ અવરોધકતા જવાબ આપો. સૌથી વધુ અવરોધકતા કોની હોય? તો કે સાહેબ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સૌથી વધુ અવરોધકતા રો બરાબર સૂકો કાગળ. એની હોય 10^12 ઓહમ ઇન્ટુ મીટર. સાહેબ ઓહમ ઇન્ટુ મીટર ક્યાંથી લાવ્યા એનું એક આમ તો કહી દઉં છો. r બરાબર રો l ના છેદમાં એ છે. અહીંયા જતો રહે, અહીંયા છેદમાં આવી આવે તો રો બરાબર શું થઈ જાય? r a ના છેદમાં l. એટલે r એટલે તો ઓહમ થાય, આનો એક મીટર સ્ક્વેર થાય અને આનો એક મીટર થાય. એક મીટર કેન્સલ એટલે શું આવી જાય? ઓહમ ઇન્ટુ મીટર. ડન છે બેટા? ક્લિયર છે? એક નંબર. ઓમ 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 શાંતિ ઓમ. એની પછી આવે હીરો. એની હોય 10^12 થી 10^13. પછી ઘણું બધું આગળ છે અને સૌથી વધુ ઓછું એટલે વાહક. વાહકમાં સૌથી ઓછી અવરોધકતા હોય. સૌથી પહેલા નંબર આવશે ચાંદી. એની છે 1.7 × 10^-8 ઓહમ ઇન્ટુ મીટર લગાડવાનું. પછી આવે તાંબુ. એની છે બેટા 1.62 × 10^-8. પછી તો ઘણું બધું છે માર્કેટમાં પણ આપણે લેતા નથી. ચાંદી અને તાંબુ તમને ખબર હોય તો ચાંદીની એટલા માટે યુઝ કરવામાં આવે છે, તમને ખબર છે સોલારની અંદર ચાંદીનો યુઝ કરવામાં આવે, રાઈટ? 3 એક્ઝામ છે તો ભલે હોય, મુજતો નહીં હોય ને બેટા, બધું થઈ જાય. ભગવાન તને સારું કરશે, હોય છે. ચાલ ભાઈ, ક્લિયર હે? સૌથી ઓછી વાહકની હોય, સૌથી વધારે અવરોધકતા કોની હોય? અધાતુની. અધાતુની. રેડી? ઓકે સર. આગે બડો. સોલારમાં ચાંદીનો ઉપયોગ થાય? યસ સર, થાય. સર તમને સોલાર વિશે બહુ ખબર, તમે હું સોલારમાં કર્યું?
આવશે, થોડાક સમયમાં ખબર પડી જશે. હુ ઇઝ હર્ષ પંડિત, રાઈટ? ચલો આગળ વધો, આગળ વધીએ બેટા. ઓકે સર. સૂત્ર શું લખ્યું? આર એટલે આર બરાબર શું થાય? રો એલ બાય એ, રાઈટ? ચાલો દાખલો ગણીએ. અને તમારે બુક શું ટેક્સ્ટ બુક ખોલીને બેઠો છે, બીજું કંઈ નથી બેઠો. એસએસ પાડવા દો, પાડી લે ભાઈ, પાડી લે, એસએસ પાડી લે. ચલ બેટા સેલ્ફી લે લે. કહા ગયે વો દિન તુમ્हें. એલા ભાઈ કઈ અમારે કઈ કામ ધંધો હોય ને યાર, અમે તમારે જેમ થોડી ના યાર, બહુ બિઝનેસમેન છીએ, નાના માણસો છીએ ભાઈ, અમારે કંઈક માર્કેટમાં કામમાં આવી જાય. એક્ઝામ્પલ 11.3 શું કીધું હતું? તો કે જો વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 ઓહ્મ હોય અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો વિદ્યુત બલ્બમાં કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચાશે? શું કીધું? તો કે વિદ્યુત બલ્બમાં ફિલામેન્ટનો અવરોધ આર બરાબર તમને આપી દીધો છે બેટા 1200 ઓહ્મ. ઓકે સર, ક્લિયર છે? જય હિન્દ. વોલ્ટેજ આપી દીધા છે 220 વોલ્ટ. તમને એવું કીધું છે કે પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં વિદ્યુત પ્રવાહ કેટલો ખેંચવો પડશે? વિદ્યુત પ્રવાહ આઈ ગોતવાનું કીધો છે પહેલા કેસની અંદર. બીજા કેસની અંદર શું કીધું? તો કે જો વિદ્યુત હીટરની કોઇલને અવરોધ 100 ઓહ્મ અને વોલ્ટેજ 200 વોલ્ટ, 220 રાખ્યા, હાલો ને, આ પાછા 220 તો 220 જ રાખો ને, 220 વોલ્ટ પ્રાપ્તિ સાથે જોડવામાં આવે તો વિદ્યુત પ્રવાહ શોધો. શું કીધું છે? વિદ્યુત પ્રવાહ શોધો. સીધો દાખલો થઈ જાય, ઓહમનો નિયમ મૂકીને સીધો દાખલો થઈ જાય. આયુષભાઈ બધોની ચલો ભણવા પર ફોકસ કરીએ. તો ભાઈ આર 1200 છે, આ વી 220 છે, તો કરંટ કેટલો મળશે? તો કે વિદ્યુત પ્રવાહ બરાબર આઈ બરાબર શું થાય? વી ના છેદમાં આર. વી કેટલો છે બેટા? 220. આર કેટલો છે? 1200. આટલું લખતા આવડે કે ન આવડે? આવડે સાહેબ, આવડે. એમ થોડાક મોટા છીએ તમે, એમનો સમજો આવ અમને. અને I1 કહી દો એટલે મને હેલું પડે. હાલ કહી દીધું બસ. 0 0 કાઢી નાખ્યા. એ તો ઉડાડતા આવડે ને? આવડે સાહેબ, આવડે. તો 22 ના છેદને 120 થાય, આના અડધા 60 થાય, આના અડધા 11 થાય. એટલે સાહેબ I1 બરાબર થાય 11 ના છેદમાં 60. શું થાય? 11 ના છેદમાં 60. એનો કાંઈ છાવો કરાય? ન કરાય. I1 બરાબર 11 ના છેદમાં 60 રાખી દેવાય. જો બહુ મોજ આવે તો ભંગાકાર કરવા જોઈએ, બાકી મને નથી લાગતું જરૂર છે. મને નથી લાગતું કાંઈ જરૂર છે તમારે લખવાની, રાઈટ છે? તો I1 બરાબર 11 ના છેદમાં 60 મળી ગયું. હવે I2 મેળવી લો તો અહીંયા લખી નાખો. ચાલો, આપણે ક્યાં જગ્યાની ટાઈમ છે, ખોટો લોભ કરવો. તો કે ભાઈ વિદ્યુત પ્રવાહ I2 માટે, તો કે ભાઈ I2 બરાબર શું થાય? તો કે સાહેબ V ના છેદમાં R. હવે V તો 220 એમનેમ છે, અવરોધ ફરી ગયો છે, કેટલો થઈ ગયો? 100, અડધો થઈ ગયો અવરોધ. તો 0 0 કેન્સલ. 22 ના છેદમાં 10 ને હું આવી રીતે લખી શકું બેટા, 2 5 10. બેનો ઘડિયો આવડે કે ન આવડે તને? આવડે સાહેબ, બેનો ઘડિયો આવડે. 2 5 10 અને 11. હજી નું આવડે તો આવી રીતે લખીએ કાચો. 11 દુ 22 અને 5 દુ 10. 2 2 કેન્સલ એટલે 11 ના છેદમાં 5 ઓહમ એમ્પિયર આવે વિદ્યુત પ્રવાહ છે. ભૂલ ન કરતો હો મારી જેમ. I2 ડન. તમને મળી ગયો વિદ્યુત પ્રવાહ જે કીધું તું મળી ગયું. ઓકે ડન છે સાહેબ. હવે 11 ના છેદમાં 5, 11 ના છેદમાં 5. આયુષ પરમાર ભાઈ કાલે તમને જવાબ તો આપી દીધો તો સરે. એકને એક વસ્તુનું 1000 વાર રિપીટેશન કરવાનું હોય નહીં મારા વાલા. ડન છે બેટા? તારી જેવો સમજદાર વ્યક્તિને નિશાનો જ કાપી હોય. ડન છે? ચાલો બેટા, ચાલો બેટા, ચાલો બેટા. ક્લિયર છે બેટા? તો કે યસ સર ક્લિયર છે. આપણે આગળ વધીએ. કાંઈ વાંધો નહીં બેટા, હો ને? કાંઈ વાંધો નહીં, ન હોય તો ફરી વાર રેકોર્ડેડ જોઈ લેજો, હો ને?
ચાલો I1 I2 મળી ગયું તો કે હા સર, એટલું પૂછ્યું હતું તો કે હા. તો હવે ભાઈ નેક્સ્ટ લેક્ચરની અંદર પછી આપણે દાખલા ગણશું 11.4 ને 11.5 ને ભૂકા બોલાવી દઈશું, ટેન્શન ન લેતા. બધા જ દાખલા આપણે ગણાવશું. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન, જય વિજ્ઞાન. Painted Painless Learning.